સર્જન કરીશું ત્યાં તમોન હંભરાય એટલી પાડજો ભગવાન સાંભળી લેશે તમને હંભરાય એટલી પાડજો ઠંડી છે ચાદરામથી હાથ બહાર કાઢજો ઢોકે નહીં રાખજો આ હાથ ભગવાન આપણને આલ્યા છે બે હાથ કેમ આલ્યા પુણ્યદાન કરવા સારું કામ કરવા ભગવાનનું ભજન કરવા નિત્ય જોનજો બે ડોંડિયા છે એમ લાકડાના કશા ખમેની વપરાય જોનજો કે આ ડોંડિયા જેવી જ વસ્તુ છે તો ભજન કરીએ પન્નાદાસ બાપુ આચાર્ય છે આ પાટના ગાદીપતિ એમના હસ્તે ઘરની અંદર પાઠ રાખેલો છે અમને તો મહેમાન તરીકે બોલાવ્યા છે બે ઘડી ભગવાનની વાતો કરીશું આગળ મારા કલાકારો આપણને બહુ વાણી સરસ સંભળાવી છે સદગુરુ મહારાજનો જય સદગુરુ ષષ્ઠ પ્રગણ સ્વામી મહારાજનો જય સદગુરુ રઘુનાથ મહારાજનો જય સદગુરુ કેશવાનાથનો જય સદગુરુ ગંગારામ મહારાજનો જય સદગુરુ કલ્યાણદાસ બાપુનો જય વિશ્વ વંદનીય સદગુરુ કનીરામ મહારાજનો જય સદગુરુ પન્નાદાસ મહારાજનો જય ગજાનંદ ગણપતિ મહારાજનો જય પવન સુદ હનુમાનજી મહારાજનો જય બાબા રામદેવજી ભગવાનનો જય જય સીતારામનો જય વીર ભાથીજી મહારાજનો જય આ ગામ ખેડા દેવનો જય આ ગામના દેવોનો જય ગુટન વડગામનો જય પધારેલા સર્વે સંત સમાજનો છે આ જગ્યા ભોમનો છે આ કુટુંબ પરિવારનો છે તેઓના માત પિતાનો છે હરિઓમ નમઃ પાર્વતી પત હર 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 મહાદેવ 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 આજ રોજ આપનું ગામ ઘૂંટણવડ મુકામે સદગુરુના પ્રેમી હંસ ભક્તોના ભાવિક એવા નરસિંહભાઈ મગનભાઈ સાથે તેઓની જીવન સાથીની એટલે તેઓની ધર્મપત્ની બેન શ્રી કમળાબેન સાથે તેઓના બાળકો સાથે તેમનો સગળો કુટુંબ પરિવાર
સાથે આ ગામના ગુરુ મહારાજ શ્રી પન્નાદાસ, સાથે આ ગામના તમામ હરિભક્તો, બહેનો, દીકરીઓ ને વડીલો, સાથે આજુબાજુથી પધારેલા આમંત્રિત મહેમાનો, ધન કહેવાય આજની શુભરાત્રિ દિવસથી માંડીને અત્યાર સુધી સળંગ કાર્યક્રમ આ ઘરમાં ચાલી રહ્યો છે. આ ભાઈએ આપણને લેખિત આમંત્રણ પાઠવીને તેડાવ્યા છે. સૌ પ્રથમ તેઓના ઘરમાં નવચંડી યજ્ઞ, સત્યનારાયણ ભગવાનની કથા, વાસ્તુ પૂજન એ કાર્યક્રમ કર્યા પછી રાત્રિનો પન્નાદાસ બાપુના વરદ હસ્તે રામદેવ બાપુનો પાટોત્સવ, સાથે ભજન, સત્સંગ, આનંદ આરતી, સાથે મારા કલાકાર એવા તબલા માસ્તર ઊંઢવણથી રાહુલભાઈ, સાથે મારા બેન્જા માસ્તર સુધીર બોનપુરી, સાથે મારા પેડ માસ્તર એવા વિમલ કુમાર સુસગાલ, સાથે મારા કલાકાર એવા ધર્મદાસ મોટા વાસપુર, સાથે આ દીકરો પણ એક કલાકાર, શું નામ એમનું, વિજયભાઈ, કયું ગામ, ઓળિયા કનબુ, ઓહો ઓળિયા કનબુ, દેવ તેનું નામ પડ્યું ઓળિયા કનબુ, ખબર, ઓળિયા કનબુના કલાકાર આપણને બબે વાણી સંભળાવી છે. સમયે ભગવાનની આરતી કરીશું, સમયે ભગવાનને થાળ વરાવીશું, સમયે જે જગ્યા પરથી ભગવાન આવ્યા છે ત્યાં વડામના તે સંતો કરશે. તો આજની એવી રાત્રિ તમને મને બહુ મોંઘી મળી છે. મારા નારસિંહભાઈએ બહુ ખર્ચ કરી આપણને સરસ મંડપની રચના કરી, આસન ગાદલા પાથરીને બેસાડ્યા છે. તેઓના નવા મકાનનું વાસ્તુ પૂજન નિમિત્તે મારો ભગવાન રણુજા વાળો દેવ, મારો વડવાળો ભગવાન તેઓના મકાનમાં સદાય માટે રામદેવ બાપુ વાસ કરે. તેઓના બાળ બચ્ચે ધંધા રોજી રોટી પૈસે ટકે, ખેતી વાડીએ ઢોર ઢાકરમાં તેઓના ભર્યા ભંડાર રાખે અને નારસિંહભાઈના દીકરાઓને સદબુદ્ધિ ને જ્ઞાન પ્રાપ્ત થાય. કેવી બુદ્ધિ આવે? સદબુદ્ધિ ને જ્ઞાન પ્રાપ્ત થાય. અને આ નવા મકાનનું વાસ્તુ કર્યું છે. કોનું વાસ્તુ કર્યું છે? નવા મકાનનું. આ મકાનનું વાસ્તુ કરાવી લેજો પાછા. સાંભળજો, જેમ આ મકાનનું વાસ્તુ કર્યું છે તેમ આપણને એક મકાન છે. કોનું? બંગલા બાંધનારો કેવો મારા ભાઈ, આ ભાડુતી બંગલો કેવો રે બનાયો. લોખંડ કાઈ ખીલી મેરા ભાઈ, આ ભાડુતી બંગલો કોને રે બનાયો? આ બંગલાનો કારીગર બનાયો સિમેન્ટ લગાવ્યું, રેતી લગાવી, ખીલા લગાયા, લાકડો લગાવ્યો, બધું ઘણું પેન્ટર કર્યું, ડિઝાઇન પાડ્યું. પણ આ બંગલાને બનાવનારો કેવો છે એટલે આ બંગલાનો વાસ્તુ કરાવજો. બાકી હોય તો આવી જજો બધા. બીજા તો નુઘરાત ફરે વાસ્તુ કર્યા વગરના. હે, આ બંગલાનું વાસ્તુ કરી લેવાનું. કેવું કે કઈથી આયા છે ને કઈ જવાનું છે. આ બંગલામાં તો નારસિંહભાઈને રહેવા દેવાના નથી. હે, કયા બંગલામાં જવાની છે? એની મહેનત કરવાની બેઠા છીએ આપણે.
આ બધા શું કરવા બેઠા છે? આપણે કયા બંગલામાં જવાની છે એ મહેનત કરવા બેઠા છે. સાવ સોનાનો બંગલો હશે. જયંતીદાસ બેમાનનો આશ્રમ બનાવ્યો છે, સીતારામ આશ્રમ ચેલાવાડામાં, પણ એ આશ્રમમાં આ જયંતીદાસને રહેવા દેવાના નથી. મયવાળા વાતો બંધ કરો. ઇન્સાને ઈશારો ને ગધેડા ને ડફનો. હે, ઇન્સાન એટલે મોન, ઈશારે કરવાનું કોમ. ગધેડો હોય ને ડફનું માર્યા જ જો, પણ જોનવાનું એટલે કે આ ગધેડો નહીં સુધરે. એને ખબર હાલોલ થી 2 ગુનો કોથરા નાળીનો ભરવે, પાવાગઢ ચડવાનું, કઈ દુકોને નાખવાનું તે હોય ગધેડાને ખબર, પણ ડફનું મારે તાત પગથિયું ચડે. વડવાળા ભગવાન ધ્યાન રાખજો. મનુષ્ય અવતાર કેમ મળ્યો છે? નથી દારૂ પીવાનું, માસલો ખાવાનું, હે બીડી પીવાનું, ગોદા કરવા, નિંદા કરવા. હે હું લેવા મળ્યો? પૂછજો. ગુરુ કર્યા હોય પૂછજો, અને નહીં કર્યા હોય તો કરી લેજો. કર્યા હોય તો પૂછજો ગુરુને કે બાપુ અમારું ઘર કયું છે, પૂછી જોજો. અને નહીં કર્યા હોય તો બીજે જઈને કરી લેજો, જો ગમે તું. પણ ભૂમિ અસલ જોશે, પછી એવી ખબર નહીં હોય ને આપણું શું રાગ આવે. વડવાળા ભગવાનનો છે. તો આજની એવી રાત્રિ મળી છે. મારા નારસિંહભાઈના નવા મકાનનું વાસ્તુ પૂજન કર્યું છે. તો આ પરિવારને જયંતીદાસને બોલાયો છે, એટલે કહું છું નારસિંહભાઈના પરિવારને, હે આ નારસિંહભાઈના પરિવારને વિનંતી કરું છું કે આ વાસ્તુ કર્યા પછી આ બંગલાની અંદર દારૂ, તાળી, માંસાહાર આવવું જોઈએ નહીં. તો બંગલો લીલા લેર અને પાછો કાલે ડોલાતો ફરેતા પતિજી વાત. વડવાળા ભગવાનનો છે. ધ્યાન રાખજો. કઈ ગયા નારસિંહભાઈ? ઘરમાં બેહી રહ્યા બારા છે? મયવાળા બાર આવતા રહો. પન્નાદાસ બાપુ ની સાક્ષીમાં, હે કેમ કે એમના હસ્તે પાઠ છે. 12 વાગે એટલે એવા જ્યોત પ્રકાશ કરવાના છે. તો ખૂબ આનંદની રાત્રિ આપણને મળી છે. ગુટુનવડ ગામમાં. બીજા એમ કે ગઠોડ, એમ કે મેં કહું નીલા અસલ બોલ ગટુનવડ એમ. બારા બેહો. બસ કેમ કે નારસિંહભાઈને મારે જોવા પડે એમ. બંગલો સરસ બનાવી. બંગલામાં હે બંગલો સરસ બનાવ્યો. અંદર પ્રવેશ કર્યો એટલે કીધું, હે અલખ બંગલો બહુ સારો બનાવ્યો છે. કેટલી મજૂરી કરી છે નારસિંહભાઈએ, કેટલી મહેનત કરી છે, રાત દિવસના ઉજાગરા કર્યા છે. હે ત્યારે બંગલો સરસ બન્યો છે. જેમ તેમ બન્યો નથી, પણ એ બંગલા પવિત્ર રાખજો, એકદમ પવિત્ર. પછી લીલા લહેર. રામદેવજી મહારાજ નો છે. ધીરા ધીરા ઉતારજો. બાપજીને પગની તકલીફ છે, મને ઈશારો કરજો. આરતી ન થાય, પ્રસાદ નો જે થાય તમારે રીત આવતી હોય પ્રમાણે. હો ભાઈ, પાઠની કેમ કે પાટે એક હોય, પણ અમુકની રીત બધી જુદી જુદી હોય. રીત જુદી હોય, પણ કહેવાય એને પાટ જ કહેવાય એને. એટલે કીધું સખી પાટનો ઠાઠ સોહામા, એનો ઠાઠ સોહામા. કઈક ઘણા જાતના પાઠ છે. 1 જોતનો પાઠ કરે, 21 જોતનો પાઠ કરે, 25 જોતનો પાઠ કરે, 51 જોતનો પાઠ કરે, 108 જોતનો પાઠ કરે, 1008 જોતનો પાઠ કરે, 1,08,000 જોતનો પાઠ કરે, 33 જોતનો પાઠ કરે. 3જી તારીખે છે મોટા કોટવામાં 33 જોતનો પાઠ જોવા આવજો. નારાયણ અમરન ત્યાં જોયો નહીં હોય તમે હજુ 33 જોતનો પાઠ જોવા આવજો, દર્શન કરવા આવજો. ખાલી મોટા કોટવામાં નારાયણભાઈ અમરાભાઈ ને ત્યાં 33 જ્યોતો પ્રગટશે. આવતીકાલે 1 જ્યોતનો છે ગમીરપુરા.
એટલે કીધું સખી રે પાટ રે ઠાઠ સોહામનો, પાટનો ઠાઠ સોહામનો. ઘણી જ કોઈક શિવનો પાઠ કીધો, કોઈ શક્તિનો પાઠ કીધો, કોઈ રામદેવજીનો પાઠ કીધો, કોઈ ભાથીજીનો પાઠ કીધો, કોઈ ભૂતનો હોય પાઠ પૂરે. કોનો પાઠ પૂરે? ભૂતનો. ભૂતનાથ ચરણો મેં ભને રે અખૈયો, એનો હોજો વૈકુંઠ વાસો રે. ભૂતનાથ ચરણો મેં ભને રે અખૈયો. કોક ડારો રૂપીને પાઠ પૂરે, ડારો રૂપે, નવ ડારો રૂપે ને એક દહમી કડાની રૂપે, અને તો હોય પાટ જ પૂરે. પાટલા જ મેલે તઈ હોય દીવાત કરે, પણ પેલું કાપી નાખે તો ભૂલ. એવા પાટો મેં કર્યું છું MP ની અંદર. વર્ષમાં ઓછામાં ઓછા 20 પાઠ કરું ડારો રૂપવાનો. એક જણો તારીખ નોંધી જશે હોળિયા આંબામાં. મને કે બાપુ હિંદ પીઠોરો કરવાનો છે. મેં કહું કઈ વાંધો નહીં, આવું છું. વડવાળા ભગવાનનો છે 10 તારીખે ગાંઠિયા ગાબડિયામ છે. આખા ગામના દેવોને બેહાડવાના છે ગાંઠિયા ગાબડિયામ 10 તારીખે. આજથી બધાને ભૂખે રાખ્યો. આખા ગામ વાળાને કીધું કોઈ વઘારીને ખાવાનું નહીં. આજથી 10 દાડા સુધી. કેટલા દાડા? 10 દાડા કોઈને ઘેર વઘારીને ખાવાનું નહીં. ભેડકુન છાશ ખાવાનું 10 તારીખ સુધી. આખું ગામ મોરું ખાશે. 10 તારીખે દેવને પૂજીશું ને બધાને બેહાડશું. તે દન તઈ દેવના દરબારમાં વઘારીને ખાશું. પછી બધાને લીલા લેર. આ પાઠ તો બધા ઘણી જાતના. તો આજે આપણને એવી અવસર મળ્યો છે, એવી રાત મળી છે. ભજનો કેટલો ગાશું, ગાય ગાયને ઘોટો પડી ગયો. નરસિંહ મહેતા કે મારું ગાયલું ગાય ગોદા ખાય, સમજીને ગાયનો બેડો પાર. તો સત્સંગ મહાન છે. પછી પાછા ભગવાન કૃષ્ણ ગીતામાં એવું કીધું છે, હે અર્જુન, હોમ કરો, હવન કરો, જપ કરો, તપ કરો, તીર્થ કરવા જો. મોટા મોટો જ્ઞાની મારો આત્મા છે. જ્ઞાન મહાન છે આવું કીધું છે. પણ કેવું જ્ઞાન પૂછજો, કેવું જ્ઞાન આપણે જોવાનું. હજુ તો અમુકને પગે લાગતે નહીં આવડતું. ગુરુ મંત્ર આલીને છે કે નહીં? હજુ તો શીખેલો નંબરે પગે લાગવાનું. ક્યારે શીખશું? ગુરુ મળ્યા હોય એટલે ગુરુને કહેવાનું, બાપુ ગુરુ મંત્ર ધાલો, તમને 3 વખત નમવાનો મંત્ર ધાલો, કેમ કેમ બોલવાનું છે એ તો શીખવાડો. આ બધું શીખો ને કે આ શીખ્યા વગર નાહી જશું એટલે અમને કીધું તેમ. બીજા જન્મે પશુ 84 લાખ યોનિમ જતું રહેવું પડશે. આવો મનુષ્ય અવતાર મળવો મુશ્કેલ છે. આવા મંડપની છોંયે બેહવાનું નહીં મળે. પછી મળે પણ 4 પગવાળો, 10 પગવાળો, 100 પગવાળો હોય મળે. ભાદરવીને 100 પગ આવે એવોય મળી જાય. આ જ અવતારમાં ભજન થાય, આ જ અવતારમાં મંડપની છાયે બેસાય, આ જ અવતારમાં ગુરુને બંદગી થાય, આ જ અવતારમાં જન્મ મરણ મટી જાય. કબીર સાહેબ કીધું તેમ મરણા મરણા તો સબ કોઈ કહે, મરી ન શકે કોઈ. એક દિન એસા મરણા ફીર જન્મ ના હોય એવું ગુરુ જોને છે. આ બેઠા એ જોને છે કે આવા જવાના ફેરા મટી જાય એ જોને છે. પૂછજો બાપુ આવા જવાનો ફેરો મટી જાય એવો મંત્ર જોનો કે નહીં જોનતા આપણે પછી બદલીએ. એવું પૂછવા જેવું છે બાપુને કે બાપુ આવા જવાનો ફેરો મટી જાય એવો મંત્ર આપી દો. આ વરી આવવાનું કોકની માના પેટમાં 9 મહિના રહેવાનું, પાછું મારું ઘર, મારો છોરો, મારી જમીન, આ બધું મારું મારું કરવાનું, પાછા મરી જવાનું. આવું કોણ હદી કરીશું? એવું પૂછજો. અને અહીં બધું મળે એમ છે. બીજે તો કોઈ મળવાનું, કોઈ દુકાનમાં મળતું હોય તો આપણે લઈ આવીએ ત્યાંથી ખરીદી કરી. રમેશભાઈ મળે કઈ? કોઈ દુકાને મળતું નથી. બાકી કરોડપતિ મેર પાડી જતા ને આપણે રખડી જતા. ગુરુ કૃપા હી કેવલમ, ગુરુની કૃપા થઈ જાય. સેવા કરતા 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 કૃષ્ણ પરમાત્મા સાંદીપની ઋષિને ત્યાં 12 વર્ષ પોણી ભર્યું. ત્યારે કીધું કે બેટા હવે તને મેં વડા ધર્મની વાત બતાવું, આ પાઠની વાત બતાવું. 13 વર્ષ રહ્યા ત્યારે મેર પડ્યો. એક રાત મેં નંબર નહીં લાગે. રામદેવજી મહારાજ ના છે. બાબા રામદેવજી બાળીનાથના આશ્રમમાં 16 વર્ષ રહ્યા. ત્યારે કીધું બાપુ હવે મારે પોકરણ જવું નથી, હવે મેં રણુજા નગરી વસાવું.
રામદેવ બાપુ હું કે બાપુ હવે મારે પોકરણ જવું નથી, હવે હું રૂણીચા નગરી વસાવું, તન મન ધન માથું કાપીને બાપુ આલું તો તમારી આગળ ઓછું પડે એમ છે, બાપુ તમારું ઋણ ચૂકવાય એમ છે ને એટલે રૂણીચા નગરી કીધું. ત્યાં હું કે રૂણીચા એમ કે આપણે બધા રણુજા કીએ, રૂણીચા ધામ. બાપુ તમારું ઋણ ચૂકવાય એવું નથી, હવે તન મન ધન માથું કાપીને આલું તો રાગ આવે એવો છે નહીં, બાપુ હવે મારે જવું નથી. ગુરુ કરવા ભાડા ભોળા નું ઘરાના રેવું સાચા, સતગુરુ કરવા રે હે જી હો જી. ગુરુ કરવા ભાડા ભોળા નુઘરા નહીં રહેવું. નુઘરા એટલે ઘર વગરના, આ ઘરની ખબર વગરના એને નુઘરો કહેવામાં આવે. કોકને નુઘરો કહેતા ખોટું લાગે, તા કરી લે ને ગુરુ, હું કા ખોટું લગાડ, ખોટું લગાડવાનું આવતું કરી લે. ગુરુને ત્યાં પૂછી પોકી જવાનું, બાપુ મને સુંગરો બનાવી દે, બાપુ બનાવી